हाल राज्य सरकार द्वारा नाना भूलकाओने शाळा प्रवेशोत्सव कराववामां આવી રહ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી પહોંચ્યા હતા છોટાઉદેપુર જ્યાં શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી અહીં ભાગ લીધો હતો। હાજરી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ 60 જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આંગણવાડીમાં આ વર્ષે 10 કન્યા અને 16 કુમાર મળી કુલ 26 બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો તેમજ ધોરણ 1 માં 19 કન્યા અને 15 કુમારને પ્રવેશ અપાવવામાં આવ્યો। એટલું જ નહીં, વર્ષ 2006માં જે બાળકોએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તે શાળા પ્રવેશોત્સવ મેળવ્યો હતો અને આજે જેઓ સારી જગ્યા પર નોકરી કરી રહ્યા છે તેવા યુવાનોને બોલાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું। શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ શાળામાં પહોંચી ગયા હતા અને નાના ભૂલકાઓ વચ્ચે તેમણે સમય વિતાવ્યો હતો જ્યાં તેમણે બાળકો સાથે સવાલ જવાબ કર્યા। એટલું જ નહીં, શાળાના શિક્ષકો સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી અને તેઓના પાસેથી શાળા અંગેની માહિતી મેળવી હતી। છોટાઉદેપુર જિલ્લાના સૌથી પહેલા તો છોટાઉદેપુર તાલુકા શાળાની બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 8માંથી 9માં પ્રવેશ કરેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું। ત્યાર પછી છોટાઉદેપુર જિલ્લાની અંદર વિશિષ્ટતા ધરાવતા જે બાળકો છે જેવી રીતે અન્ય ક્ષેત્રોમાં બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને સૌથી વિશેષ જે વાંસળી વાદક છે છોટાઉદેપુર જિલ્લાનો કોલચા આઝાદ તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું। સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આવા બાળકોનું જે વિશેષ સન્માન કરાયું અને આપ સૌએ જે જોયું મુખ્યમંત્રી સાહેબે શ્રીએ ખૂબ હળવા થઈને હસતા હસતા બાળકોને આશીર્વાદ આપ્યા અને એમનું સન્માન પણ કર્યું ત્યારે શિક્ષક સમાજ વતી અમે પણ એમને આ આખો બનાવને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ।